નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર હજી વધશે તેવી વાત સામે આવી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે। આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। 17 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે। दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट उसमें ड्राई वेदर प्रेडिक्ट करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा। उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद में 20.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिलाइज हुआ है। और पूरे गुजरात स्टेट में सबसे कम जो मिनिमम टेम्परेचर रिलाइज हुआ है वो नलिया 11.6 डिग्री सेल्सियस। ગુજરાત અને સમગ્ર ભારત માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે। સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે શું છે વધુ વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે, જેની હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। અમદાવાદને યજમાનીનો અવસર મળવો એ મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે મૂળ ઉદ્દેશ કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરીને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાનો છે। સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં નિર્ણયની જાહેરાત કરાઈ છે। મુંબઈના ભાષણમાં ઓલિમ્પિકની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ 15 ઓગસ્ટ 2024ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની વાત કહી હતી। એટલે ભારત ઓલિમ્પિકના આયોજનને લઈને ખૂબ ગંભીર છે એ વાત પર હવે મહોર લાગી ગઈ છે। એમાં પણ ઓલિમ્પિકના વેન્યુ તરીકે અમદાવાદ હોટ ફેવરિટ છે। અમદાવાદમાં ઓલિમ્પિક માટે શું થયું? નવેમ્બર 2021 ઓલિમ્પિક માપદંડ માટે 22 સ્થળોની ઓળખ કરી। 4 ઓક્ટોબર 2023 પીએમ મોદીએ ઓલિમ્પિક 2036ની શરતમાન કરાવવાની જાહેરાત કરી। 5 નવેમ્બર 2024 આઈઓસીને સત્તાવાર ઇન્ટરેસ્ટ લેટર સુપરત કરવામાં આવ્યો, જેના મેગા ઇવેન્ટ માટે ભારતની તૈયારી જણાવી। 9 જાન્યુઆરી 2025 અમદાવાદ તેમજ અન્ય શહેરોનો સમાવેશનો પ્રસ્તાવ મુકાયો। 25 જાન્યુઆરી 2025 બ્રિટિશ વર્જિન આઇલેન્ડના નવા પ્રમુખ બન્યા, જેમણે મેગા ઇવેન્ટ હોસ્ટિંગ પ્રક્રિયા અટકાવી। 30 માર્ચ 2025 આઈઓસી સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી। અમદાવાદમાં ઓલિમ્પિક્સ ગેમ્સ માટેની એપ્રિઝલ મોકલી। 31 ઓગસ્ટ 2025 2036 ઓલિમ્પિક માટે તૈયારીઓ પૂરજોશમાં। ભારત તરફથી કોમનવેલ્થ માટે જે બીડ રજૂ કરવામાં આવી છે, એમાં અત્યાર સુધી ગુજરાતમાં કઈ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ થઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઇન્ટરનેશનલ કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ કોલ્ડ પ્લે જેવા આયોજન પણ ગાંધીનગર તેમજ અમદાવાદમાં થયેલા છે, જે સંસાધનોનો યોગ્ય ઉપયોગ, આયોજન અને તેના સકારાત્મક પરિણામોનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે, જેને કારણે ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારતની દાવેદારી મજબૂત બને છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાઈવેના કામ માટે 20,000 કરોડ આપવાની મોટી જાહેરાત કરી છે। બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના હાઈવેના કામ માટે 20,000 કરોડની ફાળવણી કરવાની ખાતરી આપી હતી। અરવલ્લીના ભિલોડાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। યુરિયા ખાતરને લઈ વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં લાગી હતી, ત્યારે સહકારી મંડળી આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા મારવા પડ્યા હતા।
3 દિવસ થઈ ગયા ખાતર મળતું નથી અને મારે ઘઉંમાં શું વાવணும் ખેતીમાં કેટલું ખાતર મળી રહ્યું છે? કેટલું ખાતર મળે 2 થેલી હવે મારે ખેતીમાં શું થાય? યુરિયા ખાતરની 1500 થી 2000 બેગની જરૂર છે, એની સામે હમણાં 350 થેલી જ આપવામાં આવી છે. એટલે આ ખાતરની ઘટ છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં હાલ ખૂબ મુશ્કેલી થઈ રહી છે અને સવારથી ખેડૂતોના લાઇનમાં ઊભા રહેવું પડે છે. અને હાલ 2000 થેલીની જરૂરિયાતની સામે 350 થેલી જ આવતો હાલ ખેડૂતોને એક કાં તો 2 થેલી આપીને અમે હાલ ચરાઈ રહ્યા છીએ. એટલે અમારા કૃષિ મંત્રીશ્રીને એક વિનંતી છે, આ ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ એક વિનંતી છે કે આ જે ખાતરની ઘટ અમારે અહીંયા વર્તાઈ રહી છે એ ખાતરની ગાડીઓ ફરીથી મોકલવામાં આવે. જે અત્યારે 2 થેલી ખાતર વિતરણ કરી રહ્યા છે, જે 1500 થેલી ખાતરની જે ખેડૂતોની જરૂર છે આ સોસાયટીની અંદર, જે 2 થેલી આવે છે એ યોગ્ય નથી. ભિલોડા તાલુકાના વાંદિયોલ ગામ ખાતે ખેડૂતો દ્વારા સોસાયટીમાં વહેલી સવારથી જે યુરિયા ખાતરના લઈને લાઈન લગાડવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આ લાઈન કરવામાં આવી છે. જ્યારે ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતો છે વાંદિયોલ ગામના, તેમને 2000 થેલીની જે ખાતરની જરૂરિયાત છે, છતાં પણ જ્યારે તંત્ર દ્વારા 350 થેલી મોકલવામાં આવી છે અને હાલ જે રીતે ખેડૂતો પર ખેડૂતને 2 થેલી મળી રહી છે, જ્યારે તેમની જરૂરિયાત કરતાં પણ ઓછી થેલીઓ મળતા હાલ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવાઈ રહી છે. ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તેમને પૂરતા પ્રમાણનું જે ખાતર છે તે મળવામાં આવે તેવી હાલ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. હિંમતનગરના માથાસુલિયા નજીક અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર હિંમતનગરથી સામે આવી રહ્યા છે. હિંમતનગરના માથાસુલિયા નજીક અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવ્યા. અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે, 1 વ્યક્તિ ઘાયલ થયો છે. શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો 3 લોકોના મોત થયા અને 1 વ્યક્તિ ઘાયલ થયો છે. કાર અચાનક રોડ સાઈડ પલટી જતા અકસ્માત સર્જાયો છે. ઘાયલને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. હિંમતનગર ખાતેથી અકસ્માતનો આ મામલો સામે આવી રહ્યો છે, જેમાં કારમાં સવાર લોકો અમદાવાદના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી છે. ત્યારે આ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત સમયે બાળકોએ કહ્યું, સપ્તાહમાં 1 પણ દિવસ મધ્યાહન ભોજન યોજના હેઠળ તેમને શાકભાજી, રોટલી કે મીઠાઈ આપવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું. અમિત ચાવડાએ જણાવ્યું કે આ જ કારણથી કરોડો રૂપિયા ખર્ચવા છતાં હજુ પણ ગુજરાતના બાળકો કુપોષિત છે. ગઈકાલે જોયું હશે કે એક શાળાના બાળકોએ કીધું કે આખા અઠવાડિયા દરમિયાન જે મધ્યાહન ભોજનમાં ભોજન મળે છે એમાં 1 પણ દિવસ એને શાકભાજી આપવામાં નથી આવતી. કરોડો રૂપિયા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ. કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે એ બાળકોના પેટમાં શાકભાજી નથી પહોંચતી. 1 રોટી પણ આખા અઠવાડિયામાં એમને નસીબ નથી થતી. અને એટલા જ માટે આજે ગુજરાતનું આપણા સૌના માટે એક સૌથી શરમજનક બાબત છે કે ગુજરાતમાં 50% જેટલા બાળકો કુપોષિત જોવા મળે છે. પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગડસઈ ગામના રહેવાસીઓએ દારૂબંધી અમલમાં લાવવા આવેદન પત્ર આપ્યું છે. ગામની અંદર ગેરકાયદેસર દારૂનું વેચાણ વધતા કેટલાક યુવકો તેની લતના કારણે અયોગ્ય વર્તન કરતું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. દારૂના દૂષણથી ગામનો સામાજિક માહોલ બગડી રહ્યો હોય, તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આવેદનપત્ર આપતી વખતે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ ગ્રામજનો સાથે જોડાયા હતા. પોલીસ વિભાગે રજૂઆત સ્વીકારી જરૂરી તપાસ અને પગલાંની ખાતરી આપી છે. મહેસાણામાં ડિજિટલ અરેસ્ટના 2 મામલા નોંધાયા છે. વોટ્સએપ વિડીયો કોલ અને વોઇસ કોલ કરી એરેસ્ટ કરવામાં આવ્યા હતા. હરિનગર સોસાયટીમાં રહેતા ગિરીશ શાહ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેઓને ડરાવીને RTGSથી 30 લાખ રૂપિયા પડાવ્યા હતા. તો બીજી તરફ કડીના નિવૃત્ત વૃદ્ધ રાઘુજી ઠાકોરને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા 10 લાખ પડાવવામાં આવ્યા હતા. ત્યારે ડિજિટલ અરેસ્ટના બંને બનાવમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહેસાણા વડનગરના કલ્યાણપુરા નજીક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાના પિતા બીમાર હોવાનું કહી અને કારમાં સગીરાનું અપહરણ કર્યું. કનુ ઠાકોર અને તેના પિતરાઈ ભાઈ વિક્રમે અપહરણ કર્યું હતું. અપહરણ કરી છેડતી કરી સગીરાને મારવાની ધમકી પણ આપી હતી. સગીરાને ઝેરી દવા પીવડાવી અને તે બાદ કનુ ઠાકોરે પણ ઝેરી દવા પીધી હતી. ત્યારે તે બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને આ મામલે પોલીસ સ્ટેશનમાં બંને લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવસારીના જનાથાણા વિસ્તારમાં યુવતીની છેડતીને મામલે શહેરમાં લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. તે દરમિયાન બે જૂથો વચ્ચેની લડાઈમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ લડાઈમાં બંને પક્ષે હથિયારો વડે હુમલો કર્યો હતો. મોડી રાત્રે શહેરમાં બનાવથી લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. મહિલા સુરક્ષા બાબતે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે નવસારી ટાઉનશીપ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા અંગે કડક કાયદા ઘડવા તરફ પગલાં લેવામાં આવશે તેવી સાંત્વના આપવામાં આવી રહી છે. વડોદરાના સાવલી તાલુકામાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેવાના પ્રકરણમાં સાવલી પોલીસે 50 વર્ષીય ઈશમને ઝડપીને જેલ ભેગું કર્યો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો સગીરા ખેતરમાં મજૂરીએ જતી હતી ત્યારે તેના એકલતાનો ફાયદો લઈને 50 વર્ષીય આધેડે સગીરાને ફોસલાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો અને ગર્ભવતી બનાવી હતી અને સગીરાએ એ બાળકને જન્મ પણ આપ્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે. 16 વર્ષની બાળકી દ્વારા એક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો, જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર રહેઠાણ સામંતપુરા આ જે ઈસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગ્નેન્ટ બનાવવામાં આવેલી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો. જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામગીરી અર્થે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી રહી છે. વડોદરા એ નેશનલ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ડોક્ટર રક્ષિત ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 400થી વધુ પોલીસ અધિકારીઓની હાજરી સાથે કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એફએલઓ વડોદરાએ શી ટીમના 6 પોલીસ અધિકારીઓને વિશેષ સન્માન આપ્યું હતું. विक्की फ्लो जो ऑर्गेनाइजेशन है उसका जो वडोदरा चैप्टर है उनके साथ और वडोदरा पुलिस गुजरात पुलिस के साथ ये एक जॉइंट इनिशिएटिव लिया गया है और आज ये एक प्रशिक्षण रखा गया है, एक कार्यशाला रखी गई है जिसमें हमारे पुलिसकर्मी भाइयों को बढ़ते साइबर अपराधों के तरीके, उनको कैसे ट्रेस किया जाता है, कैसे ट्रैक किया जाता है, उनमें क्या क्या डिजिटल साक्ष्य, डिजिटल एविडेंस निकालने चाहिए और उन्हें कैसे अपनी कंप्लेंट जो कोर्ट है उसमें पेश करना चाहिए. इस पे एक बेसिक कार्यशाला आज रखी गई है. વડોદરા શહેર પોલીસ અને ફિક્કી ફ્લો વડોદરાના જોઈન્ટ વેન્ચરથી સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન, સાયબરની નવી જે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એના અવેરનેસ અને એના માટે સેન્સિટાઇઝ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જે આ 3 કલાકનો સેમિનાર છે એ પોલીસ કમિશનર સાહેબ તરફથી વડોદરા શહેર પોલીસ સાયબરના જે અપરાધો થાય છે એની અંદર વધુ સારી રીતના કામ કરી શકે, ખૂબ પ્રોફેશનલી કામ કરી શકે, એમને જે નવી પ્રકારનો જે સાયબર આવતો જાય છે એના માટે એમને જાગૃત કરવામાં આવે. ભરૂચ નંદલાવની આશીર્વાદ સોસાયટીમાં રામદેવ કેટર્સના માલિકની હત્યાનો મામલો સામે આવ્યો છે. ભરૂચમાં લૂંટ વિથ મર્ડરમાં પોલીસના રિકન્સ્ટ્રક્શનમાં જ પરિવાર અને પ્રજાનો રોષ હત્યારા સામે જોવા મળ્યો હતો. નંદલાવની આશીર્વાદ સોસાયટીમાં પોલીસની હાજરીમાં જ ફાંસીની માંગ સાથે હત્યારા પર લોકો તૂટી પડ્યા હતા. હત્યારાને ફટકારવા સાથે પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. જે મારા પપ્પા જોડે મર્ડર કરીને ગયેલા 2 લોકો, એમાંથી એક આરોપી પકડાઈ ગયેલો છે. એ મારા પપ્પાને મોંમાં બટાકું નાખીને કેટલી 2 કે 3 વાર એ લોકોએ પીડાવીને ને આરોપી આજે પોલીસ વાળાએ પકડી નાખ્યો છે. મારે તો એટલું જ કહેવું છે કે એને ફાંસીની સજા જોઈએ. એને ફાંસી નહીં મળે ત્યાં સુધી અમને ઘરમાં ખતરો છે. અમે મારા નાના ભાઈ છે, અમે શું કરવાના? મારા ભાઈ અહીંયા આવીને કરશે, કોઈ બી કરે, આજુબાજુ કોઈને બી ખતરો જ છે.
જે સુધી એને ફાંસી નહીં થાય ત્યાં સુધી અમને આ સોસાયટીમાં બી ખતરો છે, એને न्याय જોઈએ એમાં पप्पा માટે। हुआ प्रकाश भाई मालिक है, वो मेरे बड़े भाई थे, हम राजस्थान के रहवासी है, मेरे बड़े भैया पुलिस में ही रहते थे इधर, और उनके साथ में काम करने वाले वर्कर लोग उन्होंने 17 अगस्त को उनका मर्डर कर दिया। मर्डर करके वहाँ से चोरी करके भाग गए गाड़ी लेके। फिर गुजरात पुलिस ने पूरी जीतोड़ मेहनत करके उनको पकड़ के लाई। 3-4 महीने के बाद में गुजरात पुलिस हमने विश्वास पे हमको विश्वास दिलाया, हम उनको पकड़ के लाएगा, और पकड़ के लाया और मुजरिम को जेल के अंदर डाला। हमारे अभी गुजरात पुलिस ने करके दिखाया, जो बोला वो करके दिखाया। अभी गुजरात सरकार से हमारा निवेदन है कि जिस स्थिति से उन्होंने मेरे भाई को तड़पा के मारा, मुंह में बटाका डाला, आलू डाला, हाथ पैर बांध दिया, उसको उसकी एवज में जो मुजरिम है उसको फांसी की सजा दिलाए। કપડવંજના મોટીજેર ગામમાં રાત્રિના સુમારે કોઈ ચોરી સમૂહે ઘરનું તાળું તોડી તિજોરીમાંથી 4,90,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં 10.5 તોલા સોનું અને 600 ગ્રામ જેટલું ચાંદી હતું। લગ્ન પ્રસંગ માટે લોકરમાંથી લાવેલા દાગીના ચોરી થયા હોવાથી ગામમાં ડરનો માહોલ સર્જાયો હતો। આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં આરોપીએ 12 લાખ રોકડા અને દાગીના સહિત 23,10,000ની ચોરી કરી હતી। દરિયાપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે શ્રેય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે, તેમજ લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। દરિયાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા સ્થાનિક સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એનાલિસિસ કરી આ આરોપીની ઓળખ કરવામાં આવેલ અને આરોપી શ્રી જીતેન્દ્ર પંચાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે। અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગાર્મેન્ટ શોરૂમમાં ખરીદીના બહાને હાથફેરાની ઘટના સામે આવી છે। 3 અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી હતી। દુકાન માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। દુકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 23 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાળભુંજાની ધરપકડ કરવામાં આવી છે। બાપુનગર વિસ્તારમાં જાહેર રસ્તા પરથી ઝડપી પડાયેલા આરોપી પાસેથી 2 ગેરકાયદેસર તમંચા અને 4 કારતૂસ સહિત 16,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ સિકંદરે 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાંથી હથિયાર મેળવ્યું હતું। તેના ભાઈ તનવીરની 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં દોષિત સલમાન શેખ પેરોલ પર બહાર આવી શકે છે, તે ભયે તેણે હથિયાર રાખ્યું હતું। અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ ભાળભુજાના કબજામાંથી 2 દેશી તમંચા, 4 કારતૂસ અને મોબાઈલ ફોન સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ જે આરોપી જે પકડાયેલ આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ ચોરી, મારામારી જેવા 23થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે। અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવી છે। છોટાઉદેપુર જિલ્લામાં હળપતિ આવાસ યોજનાને લઈને મોટો વિવાદ ઉભો થયો છે। ભીલપુર ગ્રામ્ય પંચાયતના નકલી લેટરપેડ અને નકલી સહી સિક્કાનો ઉપયોગ કરાઈ અચાલા ગામના 70 આદિવાસી લાભાર્થીઓની દરખાસ્તો સુરત કચેરીથી પરત મોકલાતા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। નકલી લેટરપેડ કોણે તૈયાર કર્યું, સરપંચ લાટીની સહી અને સિક્કાની નકલ કેવી રીતે થઈ, તે મોટો સવાલ છે। આ ખરેખર જે કૌભાંડ થયેલું છે 10 લાખ રૂપિયાનું નરેગામાંથી ઉપાડી લીધેલું હળપતિ આવાસમાં, એના છારવા માટે આ કોકને કોક હાથો બનાવી અને સરપંચનું લેટર પેડ લઈ સહી સિક્કા ખોટા કરેલા છે। કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અસાલા ગામની હળપતિ આવાસની અરજીઓ સાથે કોઈ બનાવટી લેટર સાથે મોકલેલ છે, એમાં અમારી સહી નથી। તમે કોણ? સરપંચ શ્રી। અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે। અમદાવાદમાં સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરીને દંડનો ચેક ભર્યા વગર જ ફરતા વાહન ચાલકો પર ટ્રાફિક પોલીસે એક્શન શરૂ કર્યું છે। શહેરમાં 10થી વધુ ઈ મેમો
મેળવનારા વાહન ચાલકોની યાદી એકત્રિત કરવામાં આવી છે. શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર 82,000થી વધુ વાહન ચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેરની જે ટ્રાફિક સમસ્યા છે એના નિવારણ માટે અમદાવાદ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે એ પ્રકારના વાહન ચાલકો વિરુદ્ધમાં આપણે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ. અને એના માટે ખાસ કરીને જે રોંગ સાઈડમાં જતા લોકો છે, જે લોકોએ હેલ્મેટ નથી પહેરેલા, ટ્રિપલ સવારી છે, ફોર વ્હીલ વાહન ચાલકો જે છે એ સીટ બેલ્ટ નથી પહેરતા, તો આ પ્રકારના જે વાહન ચાલકો છે એને આપણે દંડ કરવાનું કાર્યવાહી થોડી અભિયાન તરીકે લેવામાં આવેલી છે. અમદાવાદમાં સરકારી ગૌચર પર બિલ્ડરોએ દબાણ કર્યાની ઘટના સામે આવી છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માટે 3 બિલ્ડરોએ ભેગા મળીને 70 વીઘા જમીન દબાવી પાડવાનો આક્ષેપ કરાયો છે. કુબરથલથી કુજારને જોડતી નર્મદા ડિસ્ટ્રીબ્યુટર પર દબાણ કરાઈ આરસીસી રોડ બનાવ્યાનો હિંમત અને ધનજી કોઠિયા તથા ભૂપત ભાલાળા પર આક્ષેપ કરાયો છે. ધનજીભાઈ કોઠિયા, હિંમત ધનજીભાઈ કોઠિયા અને ભૂપતભાઈ સવજીભાઈ ભલાળા એ લોકોએ ગેરકાયદેસર ગોચરની જમીન ઉપર કોન્ક્રીટ કર્યું અને નીચે અંડરગ્રાઉન્ડ ગટર કરી છે, બરાબર. અને લગભગ 32 વીઘા જેવી ગોચરની જમીન ઉપર કોન્ક્રીટ કરી નાખ્યું છે અને એના પછી 30-35 વીઘા જેવું ગોચરના પ્લોટિંગનું વેચાણ કરી દીધું છે. અને મેં વિરોધ કર્યો તો મને માર્યો બી ખરો. ને આપ જે અત્યારે મારા ત્યાં આવ્યા ને એ મુખ્ય નાળિયા માર્ગ છે, તમે જોયો હશે, બરાબર. હવે એ નાળિયા માર્ગને બંધ કરી દીધો. પંચમહાલથી પસાર થતું અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે નંબર 47ની બિસ્માર હાલત જોવા મળી રહી છે. હાઈવેની બિસ્માર હાલતને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનું સર્વે કરાવ્યું છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર મોકલ્યો છે. ગુણવત્તાયુક્ત નવીનીકરણ અને રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે તે માટે માંગ કરવામાં આવી. આ રોડની ઉપર એટલા ખાડા પડ્યા છે, ભયંકર ખાડા પડ્યા છે. વારંવાર અકસ્માતનો ભય રહેશે. રજૂઆત કલેક્ટરશ્રીને, એમએલએ સુધીની રજૂઆત કરી પણ કોઈ વાતે ધ્યાન લીધેલ નથી. તો ઉપરાંત આજે રાજ્યસભાના સંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબે જે રજૂઆત કરી છે એ રજૂઆતોને રોડ ઓથોરિટીવાળા તૈયારીમાં તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ કરે કે જેથી કરીને અકસ્માતનો ભય ઓછો થાય એ હેતુથી અમારી રજૂઆત છે. ત્યારે આ સર્વેનો રિપોર્ટ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત બ્રાન્ચને અમે આપ્યો, ગુજરાતની રિજિયોનલ ઓફિસને અમે આપ્યો. અને આ રિપોર્ટ આપવા પાછળનું રહસ્ય એટલું જ છે કે અમારો રિપોર્ટ એ ફાઇનલ રિપોર્ટ નથી હોતો. એ રિપોર્ટનો રેફરન્સ લઈને, એનો આધાર લઈ અને આપણું જે તંત્ર છે એ પોતાનો રિપોર્ટ તૈયાર કરી અને આ રસ્તાને લાંબા સમય સુધી ડેમેજ ન થાય એવી કામગીરી કઈ રીતે કરી શકાય તેના માટે આપવામાં આવ્યો. અને આ રિપોર્ટ સુપરત કર્યા બાદ ત્યાંના જે અધિકારી છે શ્રી સુનિલ યાદવજી એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જ અમે આ રસ્તાના લાંબા સમયના સમાધાન માટે કામ ચાલુ કરવાના છીએ. વડોદરા કમાટીબાગ ઉપરાંત શહેરના 4 બગીચામાં એન્ટ્રીના વિવાદનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતની અધ્યક્ષતામાં મોર્નિંગ વોકર્સનો મોરચો કોર્પોરેશન કચેરીએ પહોંચ્યો હતો અને સ્થાયી સમિતિ ચેરમેન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એન્ટ્રીનો નિર્ણય પાછો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એન્ટ્રીના નિર્ણયથી કમાટીબાગમાં આવતા નાગરિકોનું અપમાન થતું હોવાનો આક્ષેપ છે. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે શહેરના 4 બગીચામાં આ નિર્ણય કર્યો છે. નાગરિકોની સુરક્ષા અને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેપરમાં જે વાંચ્યું કે સવારે નાગરિકો જે આવે છે એ લોકો રજીસ્ટ્રેશનમાં સહી કરી અને ગાર્ડમાં ચાલવા જવું, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ એવો ડાઉટ છે કે અસામાજિક તત્વો બગીચામાં ફરી રહ્યા છે, તો સહી અને એના મોબાઈલ નંબર લખી અને એને પછી અંદર જવા દેવા. તો આ બધું કરવાથી જે છે સામાન્ય નાગરિકો જે પોતાના સ્વાસ્થ્ય માટે જે બગીચામાં ફરવા માટે આવે છે તો સ્વાસ્થ્ય સુધરવા માટે એમને અડધો કલાક, પોણો કલાક લાઈનમાં ઉભારવું પડે. માર 30-40 મિનિટ માણસ લોકોને ચાલવાનું મળતો હોય, એની અંદર 20 મિનિટ સહી કરવામાં જાય તો લોકો પછી ચાલવાનું ક્યારે પ્રિફર કરશે? એટલે એની રજૂઆત કરવા અમે લોકો કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબ છે, સ્ટેન્ડિંગ કમિટી સાહેબ, શીતલ મિસ્ત્રી સાહેબને બધાને મળી અને આવેદનપત્ર આપી અને આ ઘટ્ટો કરી અને આ જે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે એ કાર્યવાહી બંધ કરે. કોર્પોરેશન દ્વારા એક ફતવો બહાર પાડવામાં આવ્યો 2 દિવસ પહેલા કે કોર્પોરેશનના 130 ગાર્ડનની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે ઓળખાણ એટલે કે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. લોકો આનંદ પ્રમોદ માટે, કસરત કરવા માટે, તહેવારોમાં લોકો આરામ કરવા માટે બગીચામાં જતા હોય અને આ પ્રકારનો નિર્ણય એ પણ અસામાજિક તત્વો છે એના નામે લીધો.
સૌપ્રથમ આ વડોદરા શહેરના નાગરિકોનું અપમાન આ સત્તાધીશોએ કર્યું છે અને એ લોકો સ્વીકારતા હોય કે અમે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ ગયા હોય અને અમારે રજીસ્ટ્રેશન કરવું પડે તો સમગ્ર વડોદરા શહેરની પરિસ્થિતિ શું છે? પાલનપુરમાં માન સરોવરમાં વર્ષોની સમસ્યાનો અંત આવ્યો છે. તળાવમાં જળકુંભીની સમસ્યાથી શહેરીજનોમાં ભારે રોષ હતો. ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે એએમસીમાંથી જળકુંભી કાઢવાનું મશીન મંગાવવામાં આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં. પાલનપુર શહેરમાં આવેલા ઐતિહાસિક માન સરોવર તળાવના બ્યુટિફિકેશન માટે 7.5 કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી પૂર્ણતાના આરે છે. જોકે તળાવના રિનોવેશન દરમિયાન વર્ષોથી તળાવમાં જળકુંભીના કારણે શહેરીજનોમાં રોષ હતો. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જળકુંભી કાઢવા માટે મશીન લાવવામાં આવ્યું છે, જેને લઈ હવે માન સરોવરની સુંદરતામાં વધારો થશે. પાછલા લગભગ 2-2.5 વર્ષથી પાલનપુર શહેરના તમામ નાગરિકોની એક લાગણી હતી કે આ માન સરોવર જે માનભાઈની યાદમાં બન્યું હતું એને ખરેખર એનો રૂપરંગ એનું બ્યુટિફિકેશન થાય. આખરે પ્રજાની લડાઈની જીત જે ઘણા સમયથી મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળી અને આના માટે લડતા હતા, એ જીત આજે અમારી થઈ એવું દેખાય છે. કારણ કે 7-8 કરોડ રૂપિયા અહીંયા વાપરે એવું કે દેખાતું નથી, પણ આજે જળકુંભી વેલના લીધે આખું તળાવ, અંદરના માછલીઓ, અંદરના કાચબાઓ જે જીવ મરી રહ્યા હતા, એના માટે જે અમે લડત ચલાવી હતી, એ લડતના ભાગરૂપે આજે નગરપાલિકાએ જે કામ પહેલું કરવું જોઈએ એ કામ આજે છેલ્લું પકડ્યું છે, પણ એમને પકડવું પડ્યું છે. આ પ્રજાની સત્યની જીત છે. ટૂંક સમયના અંદર આજે પણ મહા મહેનતે લગભગ ગઈકાલે મશીન આવ્યું હતું અને આજે મહા મહેનતે અંદર ઉતરી શક્યું છે. પરંતુ હવે આશા છે કે બહુ સરસ કામગીરી થશે અને બહુ ઝડપથી 10 દિવસના અંદર પૂર્ણ થાય એવું આજે મશીનની ચલાવવાળા ભાઈ કહે છે. અને પાલનપુરને એક સરસ અને સુંદર નજરાણું મળશે. પાલનપુરના લોકો એનાથી આનંદિત, પ્રફુલ્લિત અને ફરવાના સ્થળ રૂપે જે આપણે વિચાર છે, મનમાં સંકલ્પ કર્યો છે પાલનપુરનું જે માન સરોવર સુંદર અને રમણીય બને, તો એના માટે જે અથાગ પ્રયત્નના કારણે હવે આખરી ઓપ મળી રહેશે અને પાલનપુરને સુંદર નજરાણું મળી રહેશે. ઘણા વર્ષોથી સમસ્યા હતી, પણ એ સમસ્યાનો હલ હવે નીકળી ગયું છે ને માન સરોવર તળાવનું બધું કામ પતી ગયું છે. ખાલી આ થોડું ઘાસપૂસ રહી ગયું છે, સાફ થાય એટલે માન સરોવર તળાવ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને આ સારા સંકેત છે અમારા માટે, અમારા આજુબાજુ રહેતા માણસો માટે. અગાઉ પણ આ જળકુંભી કાઢવા માટે કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો, પણ એમનેથી થયું નહીં. કારણ પણ નગરપાલિકાએ હાથ ધરી છે એટલે હવે કામ પતી જશે વહેલું ને કામ કરી બધું ચાલુ થઈ ગયું. મશીનો અમદાવાદથી આવી ગયા છે ને હવે કામ પૂરું થવામાં વધારે ટાઈમ નહીં થાય. જે જળકુંભી કાઢવા માટેનું મશીન છે તે માન સરોવર તળાવમાં ઉતારી અને કામગીરી આજરોજથી શરૂ કરવામાં આવેલી છે. કેટલા ખર્ચે જે કામગીરી જે તળાવના વિકાસની કામગીરી છે એ લગભગ 7.5 કરોડના ખર્ચે કરવામાં આવેલી છે. મશીન જે મંગાવેલું છે તેમાં ટ્રાન્સપોર્ટેશન અને લોડિંગ અનલોડિંગનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. બાકી કોઈ ખર્ચ કોર્પોરેશનનો જે ધારાધોરણ હશે એ મુજબ તેમની ડિમાન્ડ થયેલી નગરપાલિકા ધોરણસરનો ખર્ચ કરશે. સર, જે જળકુંભીની કાઢવાની કામગીરી છે તે અમૃત યોજનામાં જ આવશે કે અલગથી? ના, જળકુંભી કાઢવાની જે ડીપીઆરના ભાગરૂપે તે નહોતું, તેથી અમૃત યોજનામાં તે લઈ શકાય તેવું નથી તે કામગીરી, અને તેનો ખર્ચ તો ભંડોળમાં કરવાનો રહેશે. જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરાતા પાલનપુરના નગરજનોને અમદાવાદ રિવરફ્રન્ટની જેમ એક સુંદર પર્યટન સ્થળની ભેટ મળશે. તેને લઈ નગરજનોમાં ખુશી છવાય છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે. તો રહેણાંક વિસ્તારમાંથી આ જુગારધામને ઝડપી પાડવામાં આવ્યું છે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં રહેણાંક વિસ્તારમાં જુગારધામ ઝડપાયું છે. તો મહત્વપૂર્ણ આ કામગીરી કરવામાં આવી. પેથાપુર પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી. જુગારધામને ઝડપી પાડવામાં આવ્યું. જુગાર રમતા 16 શખ્સોની ઝડપાયા છે. પેથાપુર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. જુગારીઓના રંગમાં ભંગ પાડવા પેથાપુર પોલીસે ત્રાટકી હતી અને 16 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. શખ્સોની પાસેથી 12,000 રોકડા રૂપિયા મળી આવ્યા છે. તો ગાંધીનગરના પેથાપુરમાં રહેણાંક વિસ્તારમાં જુગારધામ ઝડપાયું છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.